કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા આજે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોની જે ભરતી થવા જઈ રહી છે, જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની અંદર આજે હુકમ નિમણૂક પત્ર આજે આપવામાં આવ્યા હતા અને કુલ મળીને 293 ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક મિત્રોને આજે હુકમ આપવામાં આવ્યા છે। એ સિવાય પણ ગ્રાન્ટેડ શાળાના 74 હુકમ 8 તારીખે આપવામાં આવશે। માધ્યમિકના કુલ મળીને ગ્રાન્ટેડના અને સરકારી 551 શિક્ષક મિત્રોના નિમણૂક પત્ર પણ આપણે થોડા સમયની અંદર આપશું। એટલે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની અંદર જે ઘટ હતી એ કચ્છની અંદર પૂરી થવા જઈ રહી છે અને જે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિક્ષણ મંત્રી અમારા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ, અમારા ધારાસભ્યો અને સતત એમની રજૂઆતો અને જે સફળતા મળી છે કચ્છને, કચ્છના સૌ જાગૃત લોકો, સંસ્થાઓ, મીડિયાના મિત્રો અને જે બીજું સૌથી મોટું જે પરિણામ આપણને મળ્યું કે 4100 જેટલા શિક્ષકો પ્રાઇમરીની અંદર મળ્યા આપણને, જેના પૈકી આજે જ 2500 શિક્ષકોનો સીધો લાભ આજે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ રહેતા બીજા 1600 શિક્ષકો જે પણ ટૂંક સમયની અંદર એની પણ ભરતી થઈ જશે, એમની પણ નિમણૂક મળી જશે અને આ 4100 જે શિક્ષકો છે એમની ભરતી જો કચ્છની અંદર થશે તો એમની નિવૃત્તિ પણ કચ્છની અંદર જ, એવો પણ રાજ્ય સરકારનો પરિપત્ર છે। આજે જે નિમણૂક પામ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આપ સૌ વધુ સમય કચ્છની અંદર કચ્છના શિક્ષણને આપ દીપાવો, એમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। ફરી રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રભારી મંત્રી પાનસરિયા સાહેબ, હું સૌનો આભાર માનું છું। અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈની ઉપસ્થિતિ છે, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ સંપન્ન થયો।